હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણે એન્યુઅલ એક્ઝામ 2025 ધોરણ 11 અને વિષય તમારો ઇંગ્લિશનું પેપર સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અને આ પેપર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ એટલે બનાસકાંઠા જિલ્લાનું આ પેપર છે. અને આ પેપર તારીખ 15/4/2025 અને મંગળવાર એટલે કે આજનું લેટેસ્ટ પેપર છે. આજે બનાસકાંઠાની અંદર આ પેપર લેવાઈ ગયું છે. તમારા જિલ્લાની અંદર હજુ જો ઇંગ્લિશનું પેપર બાકી છે તો તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પેપર એટલું સહેલું પૂછ્યું છે કે આ મજો પડી જાય એવું પેપર હતું. જે વિદ્યાર્થીઓ બનાસકાંઠાથી વિડીયો જોવે છે એકવાર જરા મને કોમેન્ટની અંદર જણાવી દેશે કે એનું પેપર કેવું ગયું છે. ચાલો શરૂઆત કરવી છે, આપણે ફટાફટ સેક્શન એ ઉપર જઈએ છીએ. ચલો પહેલાં તમને પૂછે છે ટ્રુ ફોલ્સ. પ્રશ્ન નંબર 1માં કીધું છે પિયા ઇઝ એન એનિમલ સ્પેશિયાલિસ્ટ. તો આ જવાબ અહીંયા તમારો ફોલ્સ થશે. આ ખોટું વિધાન છે. પિયા ઇઝ એનિમલ સ્પેશિયાલિસ્ટ, એમાં તમારો જવાબ થશે ફોલ્સ લખેલું છે. ચલો પ્રશ્ન નંબર 2 છે, એમાં તમને કીધું છે ડ્રીપ ઇરિગેશન ઇઝ સુટેબલ ફોર મોસ્ટ સોઇલ. તો આ વિધાન સાચું છે, ટ્રુ આવશે. ચાલો 3માં કીધું છે મેરી કોમ ઇઝ અ ક્રિકેટર. તો આ વિધાન ખોટું છે, જે અહીં લખેલું છે ફોલ્સ છે. ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ, તમારું પેપર કેવું ગયું છે કોમેન્ટની અંદર જણાવજો. અને હજુ અવનવા વિડીયો મેળવવા માટે તમે ફટાફટ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો. ચલો આગળ વધવું છે તો ફટાફટ આપણે નિયરેસ્ટ મિનિંગ ઉપર જઈએ છીએ. એમાં 4 નંબરમાં કીધું છે રેસ્ક્યુ. તો રેસ્ક્યુનું નિયરેસ્ટ મિનિંગ એટલે એનો નજીકનો શબ્દ થશે સેવ. આ ખોટું છે, સેવ થશે. મેં આગળ એક પેપર અપલોડ કરી દીધું, તમે જોઈ શકો છો. પેપરની અંદર બેઠો પ્રશ્ન આપેલું હતું રેસ્ક્યુ, એમાં નિયરેસ્ટ મિનિંગ સેવ થાય છે. મેં ઘણીવાર જેટલી વખત પેપર સોલ્યુશન કરાવું છું એટલી વાર વિદ્યાર્થીઓને કહું છું કે વિદ્યાર્થીઓ તમે ખાસ તમારી એક્ઝામ હોય તો તમે ખાસમાં ખાસ પેપરોનું સોલ્યુશન કરીને જાઓ. તો ઘણીવાર રિપીટ પ્રશ્નો પૂછાતા હોય છે. એમાંથી બેઠા પ્રશ્નો તમને જોવા મળે છે, કોઈ ચેન્જ કરતા નથી. એટલે હજુ તમારું પેપર બાકી છે તો પ્લીઝ તમને કહું છું કે તમે હજુ વધારે ને વધારે પેપર સોલ્યુશન કરીને જશો તો તમને ખૂબ બેનિફિટ થશે. મેં જેટલા પણ ઇંગ્લિશના પેપરના વિડીયો અપલોડ કર્યા છે લગભગ 4 થી 5 પેપરના સોલ્યુશન મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે. હજુ તમારું પેપર બાકી છે તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને પ્લીઝ એકવાર ઇંગ્લિશનું પેપર સોલ્યુશનના જેટલા વિડીયો છે એટલા કરીને જજો. તમારું પેપર ખૂબ જ બેસ્ટ જશે. ચલો ત્યાંથી હવે આગળ વધું તો 5માં તમને કીધું છે એક્સપ્લોરર. તો એક્સપ્લોરરનું થશે એડવેન્ચર. ચલો 6માં કીધું છે ફેક. તો ફેકનું થશે ફોલ્સ. ફેક એટલે ખોટું અને ફોલ્સ એટલે ખોટું થાય. ચાલો ત્યાંથી આગળ વધું છું તો તમને સરસ મજાના લેંગ્વેજ ફંક્શન આપેલા છે. અને હું કહું તો આમ એટલી મજા આવી જાય એવા પ્રશ્નો પૂછી લીધા છે. બેઠા તમને જવાબ મળી જાય. 7 નંબરમાં કીધું છે અહીંયા જો હેડ બેટર. તો હેડ બેટર આપેલું છે તો આપણને ખબર છે શુડ ઓર ટુ અને હેડ બેટર આવે એટલે એનો જવાબ થશે સજેશન. તો 7 નંબરની અંદર આવશે સજેશન ફંક્શન. ચલો 8માં તમે જુઓ અહીંયા વુડ રાધર અને ધેન આપેલું છે. તો વુડ રાધર ધેન આપેલું હોય તો બસ આપણે ચોઈસ કોની કરવાની? વુડ રાધર ધેનની. તો એ તમારો જવાબ હશે ચોઈસ. તો 8 નંબરમાં આવશે ચોઈસ. ચાલો 9 નંબરમાં આગળ વધીએ તો 9 નંબરની અંદર તમે અહીં જુઓ વિથ વ્યૂ ટુ. તો વિથ વ્યૂ ટુ આવે એટલે પતી વાત, પર્પઝ આવે હે ને, બસ પર્પઝ આવે. ચાલો આગળ વધીએ. ફંક્શન કોના સાચા પડે છે? જે બનાસકાંઠાના વિદ્યાર્થી છે જેને આ પેપર આપ્યું છે અને જેને આ વિડીયો જે આ જોઈ રહે છે તો મને કોમેન્ટની અંદર જણાવશે 3 ફંક્શન તમારે સાચા છે કે નહીં એકવાર જણાવજો. ચલો ત્યાંથી આગળ વધું છું. તો હવે તમારે શું કરવાનું છે? તો તમને ફરી પાછા ફંક્શન પૂછી લીધા છે તો વાંધો નહીં, એ પણ જોઈ લઈએ. ચાલો 10મા નંબરના ક્વેશ્ચનમાં તમારે કમ્પેરિંગ એટલે કમ્પેરિઝન કરવાનું છે, શોધવાનું છે. ડિગ્રીનું વાક્ય શોધીને લખવાનું છે. તો ઓપ્શન નંબર સી છે, એમાં જો દંગલ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ ફિલ્મ. ઓહો, દંગલ એ ફેવરેટ ફિલ્મ છે. ઓકે, તો વન ઓફ ધ મોસ્ટ આવ્યું છે તો એક શબ્દ છે જેને જોઈને ખબર પડી જાય કે આ કમ્પેરિંગ છે. બાકી જો આર ધેન નથી, મોર ધેન નથી, કે વેરી ફ્યુ એઝ નથી, નો અધર સો એઝ નથી, તો વધ્યું શું? બાકી વન ઓફ ધ મોસ્ટ. અહીંયા સુપરલેટિવ ડિગ્રી આપેલી છે એટલે આપણો જવાબ આવે કમ્પેરિંગ. ઓકે ચાલો ત્યાંથી આગળ વધીએ. તો 11મા નંબરની અંદર તમારે કોન્ટ્રાસ્ટ શોધીને બતાવવાનું છે. શું? કોન્ટ્રાસ્ટ શોધીને બતાવવાનું છે. તો એ તમે જોઈ શકો છો ઇનસ્પાઇટ ઓફ આપેલું છે. તો ઇનસ્પાઇટ ઓફ એટલે કોન્ટ્રાસ્ટ આવે કે ન આવે? આવે. તો કે હા આવે. ચલો તો તમારો જવાબ હશે ઓપ્શન નંબર બી. ચલો પ્રશ્ન નંબર 12માં તમને કીધું છે
અલ્ટરનેટિવ ચોઇસ. તો અલ્ટરનેટિવ ચોઇસની અંદર આઈધર ઓર અને નાઈધર નોર. તો અહીંયા આપેલું છે નાઈધર અને નોર. તો પતી વાત. જવાબ આવશે તમારો સી ઓપ્શન, આઈધર ઓર નાઈધર નોર. ચલો ત્યાંથી આગળ વધું છું. તો ફટાફટ તમે અહીં જોઈ શકો છો, તમને ક્વેશ્ચન આપેલા છે, મતલબ અંડરલાઇન જે કરેલી છે એના આધારે તમારે પ્રશ્ન બનાવવાનો છે. તો 13મા નંબરની અંદર તમને કીધું છે કે ધ વેધર ઇઝ કોલ્ડ. વેધર કોલ્ડ છે, કોલ્ડ એટલે ઠંડુ છે. તો આપણે શું પ્રશ્ન પૂછીએ કે વાતાવરણ કેવું છે? તો કેવું છે એના માટે તમે હાઉથી પ્રશ્ન પૂછી શકો છો. તો હાઉ ઇઝ ધ વેધર. વેધર કેવું છે? સોની મોની ઠંડુ છે તારું કામ કરે. તો હાઉથી પ્રશ્ન તમે પૂછી શકો છો. તો જવાબ આપણો આવશે બી. ચલો 14માં કીધું છે અરુણિમા સિન્હાસ આઈસ વર ક્લોઝડ. આ બેઠું પૂછી લીધું છે, પેપર સોલ્યુશનમાં આવી ગયું છે. હા, એટલે જોઈ લેજો તમારે પેપર સોલ્યુશન કરીને જવાનું. ઘણું બધું બેઠું પૂછાય છે. તો અરુણિમા સિન્હાસ આઈસ વર ક્લોઝ. તો અરુણિમા સિન્હાની આઈસ આંખો બંધ થઈ ગઈ એવું કીધું છે. તો અહીંયા અરુણિમા સિન્હાસ એની નીચે અંડરલાઈન આપેલી છે. તો આપણે એવું પૂછીએ કે કોની આંખો બંધ થઈ ગઈ એમ. અરુણિમા નીચે અંડરલાઈન છે એટલે આપણે પ્રશ્ન પૂછીશું હુઝથી. હુઝ આઈસ વર ક્લોઝડ. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચલો ત્યાંથી આગળ વધીએ. તો તમને સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે. 15માં કીધું છે નુપુર પ્રીપેડ દાબેલી યસ્ટરડે. તો નુપુર પ્રીપેડ દાબેલી શું બને? જો દાબેલી નીચે અંડરલાઈન છે તો આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે નુપુર ગઈકાલે શું બનાવ્યું હતું? તો વોટ ડીડ નુપુર પ્રીપેડ યસ્ટરડે. ચલો જવાબ આવશે તમારો ઓપ્શન નંબર સી, વોટ ડીડ નુપુર પ્રીપેડ યસ્ટરડે. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો વિભાગ બી છે. ચલો વિભાગ બીની અંદર તમને ક્વેશ્ચન આન્સર પૂછેલા છે, ફકરો આપેલો છે અને એના ઉપરથી તમારે શું કરવાનું છે? તો પ્રશ્નોના જવાબ સુધીને લખવાના છે. ચલો એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. ઘણીવાર બેઠા પ્રશ્નો અને બેઠા ફકરા પૂછી લેતા હોય છે, એટલે પ્લીઝ થોડું આ વસ્તુ પર ધ્યાન આપવું અને થોડું પ્રેક્ટિસ કરવાની. અમુક તો એમ બોલે બેન અમારે ઇંગ્લિશમાં શું વાંચવું? તો સોની મની તું થોડી પ્રેક્ટિસ કર ને. હા, વાંચવાનું મતલબ એવો નથી કે ઇંગ્લિશમાં વાંચે જ આવું એમ, પણ જે ટૉપિક પૂછાય છે એની તમારે થોડી તૈયારી કરવી પડે. ચલો અહીંયા કીધું છે ધ કસ્ટમર ઇઝ કોલ્ડ અ. હવે અહીંયા આપેલું છે કોલ કર્યો કોને? તો કો કન્સ્ટ્રક્ટર. ઓપ્શન નંબર 26માં તમારો જવાબ આવશે કો કન્સ્ટ્રક્ટર. પછી બીકોઝ હી હિમસેલ્ફ ડિઝાઇન્ડ. અહીંયા 27માં જવાબ આવશે ડિઝાઇન ધ પ્રોડક્ટ એઝ પર રિક્વાયરમેન્ટ. તો 28માં તમારો જવાબ આવશે રિક્વાયરમેન્ટ. ચલો ત્યાંથી આગળ જાઉં તો સેક્શન સી છે. ચલો સેક્શન સીની અંદર તમને આ આપેલું છે ને ફકરો, એના ઉપરથી તમારે જવાબ શોધીને લખવાના છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો તમને સમરી આપેલી છે, સબટાઇટલ તમારે બનાવવાનું છે. પછી અહીંયા ન્યૂઝની ક્લિપ આપેલી છે, એના ઉપરથી તમે પ્રશ્નો પૂછેલા છે. નીચે તમને સ્ટાન્જા આપેલો છે, સ્ટાન્જા ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ શોધીને લખવાના છે. ચલો ત્યાંથી આગળ વધું તો વિભાગ ડી છે. સરસ મજાનો આપણો ફેવરેટ સેક્શન છે. સેક્શન ડી મજા આવે એવો છે, કારણ કે એમાં મજો પડી જાય એવું બધું પૂછાય છે. કેમ? તો જો ડુ એઝ ડાયરેક્ટ એનો મતલબ એવો છે કે અહીંયા તમને ક્યાંક ચેન્જ ધ ટેન્સ અને એક્ટિવ પેસિવ આપેલું છે. ઓકે, તો 42માં તમને કીધું છે જો મિસ્ટર જોશી ટીચ અસ ઇંગ્લિશ. તો અહીંયા તમને કીધું છે સ્ટાર્ટ લાઇક ધીસ. ઓકે, તો સ્ટાર્ટ લાઇક ધીસ છે એમાં તમને જો અહીંયા શું કીધું છે? અહીંયા વી આર ટોટ. તો મતલબ અહીંયા એક્ટિવનું પેસિવ કર્યું છે આ ફકરાની અંદર. તો આપણે બાકીના વાક્યોનું એક્ટિવમાંથી પેસિવ કરવું પડે. તો હું તમને અહીંયા બતાવી દઉં છું કરીને. બહુ સરસ છે અને એકદમ સહેલામાં સહેલું છે. જો અહીંયા અસ છે એ આપણું ઓબ્જેક્ટ છે, તો એને આગળ લાવી દીધું. એટલે અસને આગળ લાવો તો એ કર્તાના સ્થાને ઓબ્જેક્ટના સ્થાને છે, એટલે એને કર્તાના સ્થાને લાવો એટલે વી બની જશે. પછી વી સાથે અહીંયા જો કાળ કયો છે? ટીચ. અહીંયા એસ આવ્યું છે, મતલબ કે આ સાદો વર્તમાન છે, તો સાદા વર્તમાનકાળની અંદર આર મૂકવું પડે. અહીંયા જે કર્તા છે એની સાથે આર મૂકવું પડે, તો વી આર. પછી અહીંયા તમને ટીચ આપેલું છે, તો આ એસવાળું રૂપ છે એને તમારે V3 બનાવવું પડે, તો ટોટ અહીંયા આપેલું છે. હવે તમારે શું કરવાનું? તો વી આર ટોટ ઇંગ્લિશ. અહીંયા આ ઇંગ્લિશ આપેલું છે, તમે અહીંયા લખશો ઇંગ્લિશ, પછી કરશો બાય. પછી આવશે મિસ્ટર જોશી, પાછળ એમને એમ ઉપાડીને મૂકી દેવાનું મિસ્ટર જોશી. ઓકે, ચલો આ વાક્ય થઈ ગયું. ઓકે, બીજા નંબરનું વાક્ય છે. અહીંયા તમને કીધું છે હી ટેલ્સ અસ જોક્સ. તો ફરી પાછું અસ આવ્યું, અસને આગળ લાવો તો એનું થઈ જશે વી. પછી અહીંયા
અસનું આપણે વી કર્યું. હવે વી સાથે હંમેશા આર આવે તો આર લખી દો વી આર. અહીંયા ટેલ્સ છે તો ટેલ્સનું શું થશે? ટોલ્ડ થશે. તો વી આર ટોલ્ડ. ઓકે, V3 કરી દીધું આપણે, ટેલ્સનું V3 કરી દીધું. વી આર ટોલ્ડ. અહીંયા જોક્સ છે, વી આર ટોલ્ડ જોક્સ. જોક્સ પછી બાય મૂકી દઈશું, બાય, અને અહીંયા હી છે તો હીનું શું થઈ જશે? હિમ. તો આ તમારું વાક્ય બની ગયું, વી આર ટોલ્ડ જોક્સ બાય હિમ. ચાલો પછી અહીંયા તમને આપેલું છે હી નેવર પુનિશ અસ. તો અસ આપેલું છે, અસ એટલે એને આગળ લાવો તો એ વી થઈ જશે. પછી અહીંયા સાદો વર્તમાન છે એટલે આપણને ખબર છે આર તો મૂકવું જ પડે, તો વી આર. હવે અહીંયા પુનિશ આપેલું છે તો પુનિશનું V3 શું થાય? તો પુનિશ્ડ થાય. HED લગાડી દો તો વી આર પુનિશ્ડ. હવે અહીંયા નેવર આપેલું છે તો એના માટે શું કરશું? વી આર નેવર પુનિશ. નેવર આગળ મૂકી શકો છો. વી આર નેવર પુનિશ્ડ પછી બાય અને હિમ આવશે. ઓકે, ચલો પછી ત્યાંથી આગળ વધું તો અહીંયા તમને હી વિયર્સ સિમ્પલ ક્લોથ. તો તેઓ સિમ્પલ ક્લોથ પર પહેરતા હતા. તો હવે અહીંયા આ ક્લોથ છે સિમ્પલ ક્લોથ, એ આપણું શું બની જાય છે? ઓબ્જેક્ટ બની જાય છે. તો એને આગળ લાવીશું. સિમ્પલ ક્લોથને તમે આગળ મૂકી દો એટલે માની લો કે અહીંથી સિમ્પલ ક્લોથ છે તો સિમ્પલ ક્લોથ્સ. હવે એસવાળું રૂપ છે એટલે બહુવચનમાં છે એટલે એના માટે આપણે લઈશું સિમ્પલ ક્લોથ્સ આર. હવે અહીંયા વિયર્સ આપેલું છે, એ એસવાળું રૂપ છે, એને આપણે V3 બનાવવું પડે તો એનું વિયર્સનું થશે વિયર્ડ. ઈડી લગાડી દઈશું. સિમ્પલ ક્લોઝ આર વિયર્ડ બાય, અને અહીંયા હી છે એનું આપણે કરી દઈશું હિમ. તો આ આપણે એક્ટિવમાંથી પેસિવ બનાવી દીધું. ચલો પછી આગળ જઈએ તો 43માં તમને કીધું છે શું? મિસ્ટર શાહ વોઝ ફ્રોમ. હવે અહીંયા જો મિસ્ટર ઇઝ આપેલું છે, અહીંયા વોઝ આપેલું છે, મતલબ ચેન્જ ધ ટેન્સ. ભૂતકાળ છે, અહીંયા ભૂતકાળ. વોઝ આવ્યું એટલે ભૂતકાળને, ઇઝ આવ્યું એટલે આપણે સાદો વર્તમાનકાળ કહી શકીએ એમ. તો ભૂતને તમારે વર્તમાનમાં ફેરવવાનું છે. તો વોઝનું ઇઝ કરી દીધું, વાંધો નહીં. પછી ફ્રોમ વેરી સ્મોલ વિલેજ, એને એમનું એમ રાખો. પછી આગળ વધીએ તો અહીંયા જો હી ગોટ છે તો આ ગોટ એ V2 છે તો એનું આપણે ખાલી કરી દેવાનું ગેટ, V1 કરી દઈશું. હીજ પ્રાઇમરી એજ્યુકેશન ફ્રોમ ધેન, એ એમનું એમ રહેશે. પછી અહીંયા હી આપેલું છે ને અહીંયા વર્કડ, ઈડી આપેલું છે એટલે V2નું રૂપ આપેલું છે વર્કડ. ઈડી આપેલું છે એનું આપણે શું કરવું પડે? તો હી છે, હીની સાથે એસવાળું રૂપ આવે તો અહીંયા આપણે વર્કડની જગ્યાએ વર્ક્સ કરવું પડે. WORKS વર્ક્સ કરવું પડે. બસ એટલો ફેરફાર છે. પાછળનું વાક્ય એમનું એમ છે. અહીંયા વર્કડની જગ્યાએ વર્ક્સ કરી દો. પછી હાર્ડ ટુ એચીવ હિઝ ગોલ, પતી ગયું. અહીંયા છે હી ફેસ્ડ, પાછું આવ્યું V2 તો V2નું હીની સાથે એસવાળું રૂપ આવે તો હી ફેસ, ES લગાડી દો એટલે વાત થાય પૂરી. FACES, હી ફેસીસ મેની ડિફિકલ્ટીઝ ઇન લાઈફ. ફેસ, એમને બહુ ફેસ કરી છે, મતલબ ડિફિકલ્ટી એટલે પરિસ્થિતિ જેને આપણે વાત કરીએ. ઓકે, પોતાની લાઈફમાં ખૂબ પરેશાનીઓ તકલીફો વેઠી છે. તો આ થઈ ગયું. ચલો પછી અહીંયા તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપેલું છે, પ્લીઝ આ જોઈ લેજો. અહીંયા હું સમજાવી ન શકું એટલા માટે. ચાલો ત્યાંથી આગળ વધું છું. તો ફરી તમને શું આપેલું છે? લેંગ્વેજ ફંક્શન આપેલા છે. તો જોઈ લઈએ. 45માં તમને કીધું છે ધીસ ટી ઇઝ ટુ હોટ, અને અહીંયા રિઝલ્ટ પૂછ્યું છે તમને. તો રિઝલ્ટની અંદર તમારો જવાબ થશે ફોર મી ટુ ડ્રિંક. ચાલો પછી પ્રશ્ન નંબર 46 મોહન કુક્સ, અને તમને કીધું છે મેનર ઓફ એક્શન. તો ત્યાં તમારો જવાબ છે ઓપ્શન નંબર A, એન એક્સપર્ટ કુક ડઝ. ચલો પછી 47માં કીધું છે પોલીસમેન. તો પોલીસમેનમાં તમારે રિપોર્ટિંગ લખવાનું છે. તો રિપોર્ટિંગની અંદર અહીંયા તમારો જવાબ થશે પોલીસમેન ઓર્ડર્ડ ધ ડ્રાઈવર ટુ શો ધ લાઇસન્સ. ઓકે, ચાલો ત્યાંથી આગળ વધું છું. તો અહીંયા તમારે તમને આપેલું છે કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. તમારે બનાવવાનું છે મિનિંગફુલ. જરા પ્લીઝ થોડું જોઈ લેજો. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ છીએ. તો અહીંયા તમને વિભાગ E આપેલો છે, અને વિભાગ Eની અંદર તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાના તમને અહીંયા પેરેગ્રાફ આપેલો છે, ને પેરેગ્રાફ ઉપરથી તમારે 80 શબ્દોમાં વાક્યો લખવાના છે. ચલો ત્યાંથી આગળ જઈએ તો તમને સરસ મજાના એસે આપેલા છે. ટ્રી અવર બેસ્ટ ફ્રેન્ડ, પછી અ સ્પોર્ટ્સ પર્સનલ યુ એડમાયર, અને માય ફેવરેટ નેશનલ લીડર. આઈ હોપ કે તમે સરસ મજાનું લખીને આવ્યા હશો, અને કેવી રીતે લખીને આવ્યા હશો એ મને ખબર જ છે.
હા, મારે કહેવાની જરૂર નથી, હસવાની કોઈ જરૂર નથી. તમે સમજી ગયા હશો કે તમે કેવી રીતે એસે લખો છો, એ મને ખબર છે હો. હા પાછા એમ. ચલો પછી તમે અહીંયા જોઈ શકો છો, તમને સરસ મજાના એક એપ્લિકેશન અને ઈમેલ તમને પૂછેલો છે. આઈ હોપ કે તમે લખીને આવ્યા છો. ચલો વિડીયોને આટલા સુધી રાખું છું. મારા વાલા વિદ્યાર્થીઓ, મારા પ્યારા વિદ્યાર્થીઓ, વિડીયો તમને હેલ્પફુલ લાગતો હોય તો પ્લીઝ જરા કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો, જેથી અવનવા વિડીયો અને અવનવા પેપરનું સોલ્યુશન હું તમારા સુધી પ્રોવાઈડ કરી શકું. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેશો આર્યન ક્લાસીસ.